જાળિયા પાસે, વરજાંગ જાળિયા પાસે જુનાગઢમાં ગણોદ ગામ. હવે એ ગણોદ ત્યાં જુણાભાઈ દરબાર બહુ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત, એના સંગે ત્યાં અલીભાઈ કરીને એક મુસલમાન છોકરો, એને સત્સંગ થયો, રંગ લાગ્યો. નાની આછરી પાતળી મજૂરી ખેતી કાંઈનો ધંધો છે, પણ દરબાર પાસે બેસે અને સત્સંગી પાક્કા થયા. એકદમ સત્સંગના નિયમો પાડે. એના મુસ્લિમ લોકો એને કોઈ નડતા નહોતા, ભજન કરતા, સત્સંગને પાળતા. એમાં એના લગ્નનો પ્રસંગ આવ્યો. પરણવા જાય છે, એના જે કાંઈ હશે બધા એવા રીતે સાજ શણગાર સજા હશે, એમાં જાન નીકળતી હતી, પરણવા માટે જતી હતી સસરાને ત્યાં. એ વખતે ગામમાંથી નીકળ્યા ત્યાં કોઈએ કીધું કે શ્રીજી મહારાજ આવ્યા છે. અને અલીભાઈ કે એમ અહીંયા મહારાજ આવી ગયા છે, આ મારે તો બહુ મોટા આશીર્વાદ થઈ ગયા. એટલે દરબારના બગીચામાં મહારાજ બેઠા હતા ઢોલિયો ઢાળી. હા, વરરાજાના સ્વાંગમાં અલીભાઈ આવ્યા અને દંડવત મીંડા કરવા. શ્રીજી મહારાજ તો એમ નમસ ગુલાબનું ફૂલ ઊંઘતા રહ્યા અને હરિભક્તો પાસે વાતો કરતા રહ્યા. સામુય ના જોયું. એટલે દંડવત કરી થાય કે હાથ જોડીને ઉભા રહ્યા, કહ્યું મહારાજ મને આજ્ઞા કરે એટલે હું જાઉં. અહીંયા આવ્યો છું ને આજ્ઞા ન કરે કેમ જવાય? એટલે હાથ જોડીને ઉભા, પણ મહારાજ સામું જ ના જોયું. એટલે બાજુમાં સેવક હતા, એમણે કીધું મહારાજ અલીભાઈ છે, સારા સત્સંગી છે, મુસલમાન છે, છતાં આપનું ભજન કરે છે, જુણાભાઈને સંગે સત્સંગ થયો છે, પરણવા જાય છે, મીંડળ બંધા છે, મોડ બાંધ્યો છે, જાન ખોટી થાય છે, એને રજા આપો એટલે જાય. બોલ્યા જ નહીં. એ વાતો ચાલો. વળી પાછું ઓલા હાથ જોડીને એમનો ઉભો, નહીં તો બીજો વરરાજો હોય તો વયો જાય. સ્વામીજી નથી પડી તો અમારે નથી પડી. આપણે તો એ જ છે ને, હાજર જવાબી. સ્વામી નથી પડી તો અમારી નથી પડી. સ્વામી જાય આમ તો આપણે જાય આમ. આપણે શું લેવા દેવા છે? સ્વામી સ્વામીનું, આપણે આપણે ને. એ સામું ના જો તો આપણે વળી શું છે? આપણે કંઈક 2 પૈસા દીધા છે ત્યારે એનું ખાવાનું થયું છે, એ વળી છે નો રોફ જમાવે? હે, એ તો ભિખારી છે. આપણા રોટલા ઉપર નભે છે ને વળી આપણને પાછો ડારો દે છે. અને આપણે સામું જોતો આપણે આમ નથી, પ્રણામ નથી કરતો, આપણે તો નીકળી જાય. અને જો હાલે તો 2 લાફાઈ મારતા જાય. આપણે તો એવા બધા. અલીભાઈ હાથ જોડીને અમને ઉભા છે. વળી પાછું સેવકે કીધું મહારાજ સામું ન જોઈએ. ત્રીજી વાર કીધું મહારાજ પ્રભુ અલીભાઈ જશે નહીં, એમને તો કંઈ નથી, મહારાજ આખો દિવસ સામે ઊભો રહેશે, એવા નિષ્ઠાવાળા હરિભક્ત છે, પણ મુસ્લિમ જ્ઞાતિ છે, સત્સંગ રાખતા હોય, કુટુંબીઓમાં ચણવણ થાય છે, જાનોમાં બધા એના જે સંબંધીઓ છે એ ટીકા થાય છે. મહારાજ તમારા વિશે કાંઈ બોલે અમને ઠીક નથી લાગતું, એમને રજા આપો તો જાય. એટલે મહારાજ પછી બોલ્યા કે હા ભાઈ જાઓ, પરણો ભાઈ પરણો. એ પરણવાનું જીવને વળગ્યું છે, પણ પરિણામ પછી કોઈ ભગવાન ભજતો નથી. જાઓ ભાઈ પરણો. એ રજા લઈને તો નીકળી ગયા, પણ મનમાં ઘા લાગી ગયો. પરિણામ પછી કોઈ પ્રભુ ભજતો નથી. ગયા. આ વચન મારે ખોટું પાડવું છે. અલીભાઈ કે પરણીને આવ્યા, પણ ઓલું વચન યાદ. પરિણામ પછી કોઈ પ્રભુ નથી ભજતો. પણ અલીભાઈ મજૂરીએ જાય, કામે જાય, ગમે ત્યાં જાય, સવાર સાંજ પૂજા, મંદિરે, દેવ દર્શન, કથા વાર્તા, દરબાર સાથે બેસવાનું, રોજ રાતે મોડે સુધી, નિયમ ચેષ્ટા, આ તે આરતી સ્તુતિ, એ કર્યા પછી જ સુવાનું. ગમે તેવા સાજા માંદા, ગમે તેવી સિઝન, ગમે તેવી મોસમ, આવી રીતે ભગવાન ભજ્યા. એ આ કઠણ છે. આટલું નથી થતું. આપણે મોટાભાગના વિચારો, સવાર પૂજા થાય પછી બીજું થાય. કેટલા મંદિરે જાય, કેટલા ઘરમાં આરતી કરે, કેટલા કથા વાંચે, કેટલા દંડવત સુધીનું બોલે, કે કેટલા પછી નિયમ ચેષ્ટા કરે. ભાઈ અલીભાઈ સારધાર ભજન કરે છે. રહેવું કઠણ છે. આપણે તો ઢીલું ગોતીએ, સંસારી છીએ એમ જ થાય. આમાં પ્રવૃત્તિમાં ક્યાંથી થાય? હે, એક કૂવો ગાળતા હતા ખેડૂઓ. તે ઓલા જૂનો જમાનો ને, મોટા મોટા છીણા રાખે ને અને એના ઉપર મોટા ગણ મારે. એ ગણ એટલે ભાઈ 15-15, 20-20 રતલિયા મોટા, 10-10 કિલોના, હેવા જોર જોરથી ઓલા એક જણો હાણસીથી પકડી રાખે ઓલી છીણી, અને ઉપર ઓલો ગણ મારે ખેડૂ. કૂવો ગાળે, પથ્થર કાળમીને તોડે. પણ હવે એ તો એવું છે ને, આમ આવો મોટો ગણ હોય ડાલામાં, તો આમ કરી ઉપાડીને આમ મારે, હેસિંગ હેસિંગ હેસિંગ, આમ જ થાય ને. એક સાધુ ત્યાંથી નીકળ્યા ને એને આ જોયું તો ઓલાને કે એ પટેલ, હેસિંગ હેસિંગ ક્यों करते हो? काम करना हो सो करो, लेकिन साथ में सीताराम सीताराम करो. હેસિંગ હેસિંગ શું કરો છો? સીતારામ સીતારામ કરો. એટલે ઓલો ખેડૂ બહુ કોઠા ડાયો. એ કે મહારાજ તમે આ એમ શીખવાડો ને. હવે મહારાજ ને કોણ જાણે હું ચડી ગઈ ને, તે એને કસોટો વાળ્યો, બધું મૂક્યું, કુવામાં ઉતર્યા, હાથમાં લીધો મોટો ઘણ અને ફેરવીને ઓલા ઉપર માર્યો સીતારામ.
सीताराम है सिंह। बोला पटेल के महाराज ये सिंह क्यों करते हो? तो कि मेरे तो बहुत सीताराम सीताराम बोलना है, लेकिन उसका ढाड़ा भयंकर हैसिंग हो जाता है। तो कि महाराज संसार नो ढाड़ो भयंकर है, अहीं सीताराम भूलाई जाए, आमा हैसिंग थई जाए, भलभला हैसिंग थई जाए। परिणाम पेला तो बहुत सारा हरिभगत हो, नियम धर्म चेष्टा कथा वार्ता बधु हो, पर परिणाम पछी हैसिंग थई जाए छे। सीताराम याद आवता नहीं। पछी पण आपणे एम ज करीए के आवुं छे तो आमां कई भगवान भगवान भजाय नहीं। महाराजे कीधुं छे परिणाम पछी कोई प्रभु भजतो नथी, तो महाराजनुं वचन सत्य करवुं जोईए। એટલે એવું સત્ય કરે, પણ આ તો વચન નહીં એમની સામે ત્યાં કે મારે કરી દેખાડવું છે, અને ખરેખર કરી દેખાડ્યું, ભજન કરતા રહ્યા. પણ બીજો પાર્ટ એપિસોડ નંબર 2 સાંભળવા જેવો. એને કે દીકરાનો જન્મ થયો, એ દીકરો જમતા 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 રમતા ખેલતા ભણતા ગણતા નોકરી ધંધો મજૂરી શીખતા શીખતા 18 વર્ષનો લવર મૂછ્યો યુવાન થઈ ગયો, અને એવી પાતળી મૂછ્યું મોહરમાં ફૂટવી, આમ કોઈને અડી જાય લોહીનો ટસ્યો નીકળી જાય એવો મુસલમાન કરતાલ જેવો થયો. એને લાડે કોડે પરણાવી દીધો. પરણીને જાન ઘેરે આવી. બીજા દિવસનો સવાર થયો, અને પછી વલ્લીભાઈ એના દીકરાને બોલાવ્યો કે બેટા તને પરણાવી દીધો, આ રોકડ રૂપિયા, આ બધી ચાવીઓ, આ બધું સંભાળો. બાપુજી આ શું કરો? બસ હું હવે નિવૃત્ત. મેં તને 18 વર્ષ સુધી પાળી પોષીને મોટો કર્યો, એટલે હવે તારી ફરજ છે 18 વર્ષ સુધી મને રોટલા દેવાની, મને હાચવવાની તારી ફરજ છે. મારે હરિભજન કરવું છે, હું તને કાંઈ પૂછીશ નહીં. 2 ટાઈમ જમવા આવીશ, બાકી મંદિરે રહીશ, સાધુ પાસે રહીશ, કથા વાર્તા સાંભળીશ, ભજન કરીશ, માળા કરીશ, શ્રીજી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીશ, અને જે કાંઈ મારે સત્કર્મો કરવા, સેવા એના ચેરિટીનું કામ કરીશ, એ બધું કરીશ. પણ હું વ્યવહારમાં હવે તને ક્યાંય આવીશ નહીં, તારી હારે કામ કરવા આવીશ નહીં, હું ભજન કરીશ. પણ બેટા સાંભળી લે, 18 વર્ષ મેં તને જાળવીને મોટો કર્યો, 18 વર્ષ સુધી હું રહું તને, તો તારે મને પાળી પોષવો જોઈએ. પણ સાંભળી લે, 18 વર્ષને માથે એક દિવસ થાય, 19મું વર્ષ બેઠે, જો આ અલી જીવતો હોય તો તારી હારે મજૂરી કરવા આવીશ, કારણ કે હવે મારો હક નથી. 19મા વર્ષનો એક દિવસ પેલો થાય, જો હું જીવતો હોઉં તો તારી હારે કામે આવું, કારણ કે મારું તારી માથે પછી ઋણ રહેતું નથી. અરે બાપુજી તમે અમ્મા તમે જે કરવું હરિભજન કરો, 100 વર્ષ કરે ખુદા મિયા તમને, પણ તમારા માટે આવું મારે વિચારાય પણ નહીં. હું તમને આખી જિંદગી રોટલા આપીશ. તો કે ના, આ મારું વચન છે, આ મારી પ્રતિજ્ઞા છે. 19મે વર્ષે પણ જો 18 વર્ષ પછી જીવો તો આ ડોહો અલી તારી ખેત મજૂરી કરવા આવશે. આ પ્રતિજ્ઞા. બોલો કેટલું વેલ્યું. પણ ભાઈ એમ વાતમાં વગતાળીને વાત આમ થાય ને, દિવસ ઉગે હાથમાં એમ કરતા કરતા તો 15 વર્ષ વયા ગયા. એમાં બાજુમાં વરદાન જાળિયા, જુનાગઢ દેશમાં ગુણાતીતાન સ્વામી તો શ્રીજી મહારાજ પાસે દેહ છોડીને ચાલ્યા ગયા છે, અને ત્યાં રઘુવીર ચરણદાસજી જુનાગઢના બહુ વિદ્વાન પુરાણી, તે એ વરજાંગ જાળિયા બાજુમાં થાય, ગણોદની બાજુમાં, ત્યાં 1 મહિનો શ્રાવણ મહિનાની કથા કરવાની, આખો મહિનો કથા કરવાની. અને જુનાભાઈ દરબાર મૂળ ગણોદના, જે એનાથી આમને સત્સંગ થયો હતો અલીભાઈને, એ પણ મહારાજના ધામમાં ચાલ્યા ગયેલા. પણ એના દીકરા અભયસિંહજી, એ તો બાપ કરતા સવાયા હરિભક્ત, એટલે એમની સાથે બેસીને કથા વાર્તા આ બધું કરે. એટલે 2 જણા ગણોદથી ચાલીને સવારમાં આવે વરજાંગ જાળિયા કથા સાંભળવા, અને સાંજે પાછા ચાલીને વિયા જાય. આવી રીતે રોજ આવે, દરબારે આવે, અને ઓલા અલીભાઈ પણ આવે. 29 દિવસે, આ 29મો દિવસ છે, આખો દી કથા વાર્તા સાંભળી, સાંજની કથા પૂરી થઈ, અને અલીભાઈ આવ્યા. રઘુવીર ચરણદાસજી બધા સંતોને કીધું, મા બાપ એક આરજુ છે. તો શું? તો કે બધા તો થોડી વાર બેસો, તો મારે આપ સૌને ધોતિયા ઓઢાડવા છે, પૂજા કરવી છે, એ કરવું. તો કે અલીભાઈ કાલે પૂર્ણાહુતિ છે, પૂર્ણાહુતિમાં પૂજા કરાય, આજે નહીં. તો કે મા બાપ સાંભળી લ્યો, કાલ સવારે તો મારે મહારાજના ધામમાં જવું છે, એટલે હું કાલ કથા સાંભળવા નહીં આવું. મને મહેરબાની કરીને કૃપા કરીને આજ પૂજા કરી લેવાય. મુસલમાન અને સંતોએ રાજી થઈ ગયા, આવી જાઓ કરો પૂજા. બધાને ધોતિયા ઓઢાડ્યા, જે કાંઈ ભેટબૂતી મૂકી, તિલક ચાંદલા બધા કર્યા. અલીભાઈ વિદાય થયા, ઘરે આવ્યા. બીજા દિવસે સવાર પડ્યું, મંદિરે જ કથા વાર્તા પૂજા બધું કરે. દરબાર અભયસિંહજી પણ કથામાં ન ગયા, એમની સાથે રહ્યા, બેઠા છે, માળા કરે છે, વચન વાંચે છે. એમ કરતા કરતા 10, 11 થયા. 11 થયા ત્યારે આ અલીભાઈ ઊભા થયા.
દરબાર અભયસિંહજીને દંડવત માંડ્યા કરવા. દરબાર અરે 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 ભાઈ તમે શું? તો કે આપના બાપુજીનો મારા ઉપર અનહદ કૃપા કે તમે મને મુસલમાન જ્ઞાતિમાં હોવા છતાં અપનાવ્યો અને સત્સંગ આપ્યો તો મને અક્ષરાધિપતિ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીને મને મુલાકાત થઈ, નહીતર મને ક્યાં આ રતન મળવાનું હતું. માટે પહેલા વંદનના તમે અધિકારી છો. આપનો જેટલો હું બધો ઉપકાર ક્યાં ભવે ચૂકવી શકું, પણ મારા ઉપર પ્રસન્ન રહેજો. દરબારે કીધું ના 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 અલી એવું હોય, આપણે તો સત્સંગને નાતે બે એક છે. બથમાં ગાલીને બેઠા હામામાં જય સ્વામિનારાયણ કર્યા. એકદમ પ્રકાશ થયો મંદિરની મૂર્તિમાંથી. અને અલીભાઈ કે મારા દરબાર, હા સહજાનંદ સ્વામી આવ્યા છે, ગુણાતીતાનંદ સ્વામી આવ્યા છે, કેટલાય સંતો દેખાય છે, લ્યો જય સ્વામિનારાયણ હું જાઉં છું. એમ કહીને અલીભાઈ ભગવાનના ધામમાં ચાલ્યા.